લોકસભા ચૂંટણીના ત્રીજા અને ચોથા તબક્કા માટે પ્રચાર વેગવંતો। ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ગજવશે જનસભા, તો અમિત શાહ બિહાર અને આસામમાં કરશે પ્રચાર। જેપી નડ્ડા તેલંગાણામાં સંબોધશે જનસભા। વિપક્ષનો પણ ચૂંટણી પ્રચાર તેજ। કર્ણાટકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે તો ગુજરાતના પાટણમાં અને છત્તીસગઢમાં રાહુલ ગાંધી કરશે જનસભા। મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે કરશે ચૂંટણી પ્રચાર, તો બિહારમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ, જ્યારે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને માયાવતી ગજવશે ચૂંટણી સભાઓ। ચોથા તબક્કા માટે નામાંકન ભરતા ઉમેદવારો રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, રાધા મોહન સિંહ સહિત દિગ્ગજ આજે ભરશે ઉમેદવારી પત્રક, તો 25 મેના છઠ્ઠા તબક્કાના મતદાન માટે આજે જાહેર કરાશે અધિસૂચના। અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન બંનેની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી। બંને ઈડીની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગૃહમંત્રી અમિત શાહના નકલી વિડીયો મામલે દિલ્હી પોલીસે નોંધી એફઆઈઆર। ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં। ભાજપના સ્ટાર પ્રચારક રાજનાથસિંહ ગુજરાત પ્રવાસે। વસ્ત્રાલથી અને આણંદ બાદ ભાવનગરમાં ગજવી સભા। વિકાસ કામોને આધારે ભાજપના ઉમેદવાર નીમુ બાંભણિયાને જંગી લીડથી જીતાડવા કરી અપીલ। છત્તીસગઢના બેમેતરામાં ગોઝારો અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે મોત, તો 21 લોકો ઘાયલ। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ભારતીય શેર બજારની ઉછાળા સાથે શરૂઆત। સેન્સેક્સમાં 500થી વધુ આંકનો, જ્યારે નિફ્ટીમાં 125થી વધુ આંકનો વધારો। બેંક સેક્ટરના શેર્સ ગ્રીન ઝોનમાં, તો સોના ચાંદી પડ્યા ફિક્કા। ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ અને મિશેલની ઇનિંગે સંભાળી। બંને વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ। ગાયકવાડે વધુ એક 50 ફટકારી। ગુજરાત અને બેંગ્લોર વચ્ચેની મેચમાં બેંગ્લોરની થઈ જીત।